જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ધોરણ 6 ની અંદર ધોરણ 7 ની અંદર સંસ્કૃતમાં ચેપ્ટર 2 મેઘો વર્ષતી એટલે કે વાદળ વરસે છે તે જોઈશું. મેઘો વર્ષતી એટલે કે વાદળ વરસે છે. નિરમ પ્રવહતી પાણી વહે છે. કૃષિકો તુષ્યતિ ખેડૂત સંતુષ્ટ થાય છે. અને પશુઓના ગોષ્ઠમ ગચ્છતિ એટલે કે પશુઓના વાડામાં જાય છે. પછી આપણને આપ્યું છે વૃષભમ ચ નયતિ એટલે કે અને તે ખેડૂતો બળદને લઈ જાય છે. હલમ અપી વહતી બળદને લઈ જાય છે. ક્ષેત્રમ કર્ષતિ હળને પણ ઉપાડી જાય છે. બીજમ ચ વપતિ ખેતર ખેડે છે અને બીજ વાવે છે. સસ્યમ રોહતી પ્રકામમ ફલતી ધાન્ય ઉગે છે. પુષ્કળ ફળે. સમૃદ્ધિ મનોકુલ વૃદ્ધિ ભવતી સંપત્તિ અને મનુષ્યની વૃદ્ધિ થાય છે. હવે આની અંદર આપણે સ્વાધ્યાયના અમુક પ્રશ્નોત્તરી છે તે જોઈએ. એક વાક્યમાં સંસ્કૃતમાં ઉત્તર. મેઘો વર્ષતી તદા કિમ પ્રવહતી તો કે યદા મેઘો વર્ષતી તદા નિરમ પ્રવહતી. કહ ગોષ્ઠમ ગચ્છતિ પ્રસન્નઃ કૃષિકઃ ગોષ્ઠમ ગચ્છતિ. કૃષિકઃ કિમ વપતિ કૃષિકઃ ક્ષેત્રે બીજમ વપતિ. નીચે જેવા ક્રિયાધારિત શબ્દ કાવ્યમાંથી શોધીને ખાલી જગ્યામાં લખશો. વર્ષતી પ્રવહતી તો તુષ્યતિ ગચ્છતિ. નયતિ વહતી તો કર્ષતિ વપતિ. રોહતી ફલતી તો ભવતી. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. મેઘો વર્ષતી નિરમ પ્રવહતી કૃષિકઃ તુષ્યતિ ગોષ્ઠમ ગચ્છતિ. રોહિત તસ્યમ રોહિત સસ્યમ રોહિત પ્રકામમ ફલતી સમૃદ્ધ મનોકુલ્લી વૃત્તમ મનોકુલ વૃદ્ધિ ભવતી. ત્યાર પછી આપણને આપેલું છે અમુક વધારે વિશેષ પ્રશ્ન. કૃષિક કદા પ્રસન્ન ભવતી યદા મેઘ વર્ષતી તદા કૃષિક પ્રસન્ન ભવતી. કહ પ્રસન્ન ભવતી કૃષિક પ્રસન્ન ભવતી. કિમ રોહિત કિમ ચ પ્રકામ ફલતી સસ્યમ રોહિમ પ્રકામ ચ ફલતી. કેને કારણે દેશ સમૃદ્ધ ભવતી ધાનસ્ય ઉત્પાદનેન દેશ સમૃદ્ધ ભવતી. હવે અહીંયા આપણને જે પ્રશ્ન ઉત્તર આપ્યા છે એમાં આપણે ગુજરાતીમાં પાણી ક્યારે વહેવા લાગે છે? જ્યારે વાદળ વરસે છે ત્યારે પાણી વહેવા લાગે છે. ખેડૂત વાવણી ક્યારે કરે છે? જ્યારે વાદળ જળ વરસાવે છે ત્યારે ખેડૂત ખેતરમાં જઈને વાવણી કરે છે. ખુશ થયેલો ખેડૂત ક્યારે પશુઓના વાડામાં જાય છે? જ્યારે વાદળ વરસે છે અને ધરતી પર પાણી વહે છે ત્યારે ખુશ થયેલો ખેડૂત પશુઓના વાડામાં જાય છે. ખેડૂત ક્યાં બીજા રોપણ કરે છે? ખેડૂત ખેતરમાં બીજા રોપણ કરે છે. ખેડૂત ખેતરમાં શું શું લઈ જાય છે? ખેડૂત ખેતરમાં બળદ અને હળને લઈ જાય છે. દેશ જેનાથી સમૃદ્ધ થાય છે? દેશ ધાન્ય ઉત્પાદનથી સમૃદ્ધ થાય છે. જો વરસાદ વિપુલ પ્રમાણમાં આવે તો શું થાય? જો વરસાદ વિપુલ પ્રમાણમાં આવે તો નદીઓમાં પૂર આવે અને જાનમાલની હાનિ થાય. અહીંયા આપણને ખાલી જગ્યા આપી છે. મેઘો ખાલી જગ્યા પ્રવહતી નિરમ તો શું આવશે? વર્ષતી. ખાલી જગ્યા કૃષિકઃ ગચ્છતિ ગોષ્ઠમ તુષ્યતિ. નયતિ ચ વૃષભમ ખાલી જગ્યા વહતી હલમપી. કર્ષતિ ક્ષેત્રમ ખાલી જગ્યા ચ બીજમ ફલતી. રોહિત સસ્યમ ખાલી જગ્યા પ્રકામમ તો આવશે ફલતી. ચોથામાં આવશે કર્ષતિ ક્ષેત્રમ વપતિ ચ બીજમ બીજ વાવે છે. રોહિત સસ્યમ ખાલી જગ્યા પ્રકામમ ફલતી. ભવતી ખાલી જગ્યા મનુકુલ વૃદ્ધિ એટલે સમૃદ્ધિ. કૃષિક ખાલી જગ્યા ગચ્છતિ ગોષ્ઠમ. હવે આપણે સંસ્કૃતના સાચા અર્થ સામે વિકલ્પોમાંથી શોધવાનો છે. મેઘ એટલે શું થાય? વાદળ. કૃષિક એટલે ખેડૂત. ક્ષેત્રમ એટલે ખેતર. પ્રકામમ એટલે પુષ્કળ. સમસ્યમ એટલે અનાજ. ગોષ્ઠમ એટલે પશુઓનો વાડો. સમાનાર્થી શબ્દ મેઘ તો જલદઃ, કૃષિક કૃષિવલઃ, સસ્યમઃ ધાન્યમઃ, નિરમઃ જલમઃ, વૃષભ બલિવર્દઃ, વૃદ્ધિ વિકાસઃ. સંસ્કૃતમાં અનુવાદ કરો. વાદળ વરસે છે. મેઘ વર્ષતી. પાણી વહે છે. નિરમ પ્રવહતી. ખેડૂત ખુશ થાય છે. કૃષિકઃ તુષ્યતિ. તે બળદને લઈ જાય છે. સહ વૃષભમ નયતિ. તે પશુઓના વાડામાં જાય છે. સહ ગોષ્ઠમ ગચ્છતિ. ખેડૂત ખેતર ખેડે છે. કૃષિક ક્ષેત્રમ કર્ષતિ.
ધાન્ય ઉગે છે. શસ્ય રોહતી, તે પુષ્કળ ફળે છે. તત પ્રકામ ફલતી. વિદ્યાર્થી મિત્રો, અમારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.